તમે કોઈ પણ કસ્ટમર હોય તમારી એની પાસેથી તમારો એક ફીડબેક લેવાનો. ફીડબેક સારો પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે. કેમ છો મિત્રો? મેં આગળના વિડીયોમાં કીધું હતું કે કસ્ટમરનો ફીડબેક ખૂબ જરૂરી છે. તો કસ્ટમર ફીડબેકમાં મારે તમને 2-4 પોઈન્ટ આપવા છે. કસ્ટમર ફીડબેક શું કામ જરૂરી છે? તમે કોઈ પણ સેક્ટરમાં હોય, તમે કોઈ પણ ધંધો કરતા હોય, કોઈ પણ ફિલ્ડ હોય તમારી, એમાં કસ્ટમર ફીડબેક કઈ રીતે અગત્યનું છે. પહેલી વસ્તુ તો એ કે કસ્ટમર ફીડબેક તમે લ્યો છો કોઈ કસ્ટમર પાસેથી, તો એમાંથી તમારી સર્વિસ સારી કરવી છે, પ્લસ પ્રોડક્ટમાં કાંઈ ચેન્જીસ કરવા છે, પેકેજિંગ છે, કોઈ પણ વસ્તુ એ તમને લોયલ્ટી કસ્ટમરની જે બિલ્ડઅપ થાય છે એ બહુ હાઈ ક્વોલિટીમાં લોયલ્ટી બિલ્ડઅપ થશે. બીજી વસ્તુ એમાં બૂસ્ટ કસ્ટમર સેટિસ્ફેક્શન. તમારા જે ઓલ્ડ કસ્ટમર છે એના જે રિવ્યૂઝ લોકો જોશે એટલે એનાથી ન્યૂ કસ્ટમર્સ છે ને એનો તમને એક ગ્રોથ મળશે ને એનું એક સેટિસ્ફેક્શન તમને તમારે કાંઈ કહેવાની જ જરૂર નહીં પડે. એ બધું તમારા ઓલ્ડ કસ્ટમરે કહી દીધેલું હોય એટલે એક બેસ્ટ એ વસ્તુ પણ તમને મળશે. નેક્સ્ટ એક વસ્તુ છે કે ઇનહેસ ડિસિઝન મેકિંગ જે તમારે કરવાની હોય. ભાઈ નેક્સ્ટ વસ્તુ શું છે કે ભાઈ આપણે પ્રોડક્ટમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરવા છે અથવા પેકેજિંગ ચેન્જીસ કરવા છે, આપણી સર્વિસમાં ક્યાંય પ્રોબ્લેમ આવતો હોય તો એ વસ્તુનો તમને ખ્યાલ આવશે તમારે કઈ દિશા પકડવી. લાસ્ટ વસ્તુ છે કે કન્ટિન્યુઅસ યોર ગ્રોથ. એટલે આ વસ્તુ જો તમે કરતા રહેશો ને તો તમારો બિઝનેસ છે એ ગ્રોથ થતા વાર નહીં લાગે. કેમ કે જે મેન વસ્તુ છે ને એ તમારા કસ્ટમરના સેટિસ્ફેક્શન વાળા રિવ્યૂઝ છે. હવે રિવ્યૂઝ લેવા કઈ જગ્યાએ? સૌથી પહેલો એક બેસ્ટ વે છે ગૂગલમાં તમારું એક વ્યવસ્થિત રીતના પેજ હોય, મીન્સ કે ગૂગલ માય બિઝનેસ. એમાં તમે ગૂગલના એક રિવ્યૂ નખાવી શકો. બીજી વસ્તુ કે તમે કસ્ટમરનો એક વિડીયો ઉતારી શકો, બેસ્ટ છે એ પણ વસ્તુ. જો બટ અમુક કસ્ટમર ના પાડતા હોય છે તો એ વસ્તુ તમે કેન્સલ આઉટ કરી શકો. બેસ્ટ વસ્તુ શું છે કે ગૂગલ માય બિઝનેસમાં તમે તમારા કસ્ટમરના રિવ્યૂ લેવડાવી શકો છો. આ બે વસ્તુ અત્યારે ટોપ ટ્રેન્ડિંગમાં છે અને ઘણા લોકો આ વસ્તુ કરે છે. કે જો તમારી કંપનીની વેબસાઇટ હોય તો રિવ્યૂ તમે તમારી કંપનીની વેબસાઇટમાં પણ મુકાવી શકો. એમાં કોઈ રાઇટિંગ કરીને લખીને રાખેલા હોય તો પણ બેસ્ટ છે. એટલે કસ્ટમર રિવ્યૂ લેવાનું ચાલુ કરો જો તમારો ધંધાને ગ્રોથ કરાવવો હોય તો. બેસ્ટ વસ્તુ છે, એનાથી કેટલી તમને ફાયદો મળશે પણ એમ સ્ટાર્ટિંગમાં નહીં મળી જાય કે ભાઈ 5 રિવ્યૂ લીધા છે. મિનિમમ તમારે 2 મહિના સંઘર્ષ, 4 મહિના કરવો પડશે. કસ્ટમરના રિવ્યૂ ભેગા થશે એ પ્રમાણે તમે તમારી પ્રોડક્ટ આ કસ્ટમરના રિવ્યૂ લઈને પણ તમે તમારી પ્રોડક્ટની લાયબિલિટી છે, સર્વિસ છે, સુધારો નહીં તો આ રિવ્યૂ કંઈ કામના નથી. મેન વસ્તુ તો એ જ છે કે તમે તમારી રિવ્યૂ લ્યો છો તો એ પછી કેપેબિલિટી રાખો કે આ બધું મારે સુધારવું પડશે જો કાંઈ મિસ્ટેક નીકળે તો. આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરો.